નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 10 10મો અને 100મો ભાગ એના વિશે આજે આપણે જોઈએ. તો જો મહાવરો છે, નીચેનાને જોડો, એટલે કે જોડકા આપેલા છે. જોડ કે દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડો. બરાબર, અહીં જો પીળા ખાનાને એક લીલા અને ગુલાબી ખાના સાથે જોડવાનું છે, તો આપણે એ જોઈશું. તો જુઓ, આ બાજુ રૂપિયા છે, વચ્ચેની લાઈનમાં પૈસા છે. બરાબર, તો રૂપિયા અને પૈસાને જોડવાના છે. તો પ્રથમ પીળા કલરની લાઈન છે, પછી લીલા કલરની અને ગુલાબી કલરની. ચલો, તો પ્રથમ ઉદાહરણ આપેલું છે. જો કે 1/3 રૂપિયા. 1/3 રૂપિયા એટલે કે રૂપિયાના 2 સરખા ભાગ અને એમાંથી એક ભાગ ગણવાનો છે. બરાબર, તો રૂપિયો એટલે 100 પૈસા. 100 પૈસાના 2 સરખા ભાગ કરો એટલે 50 પૈસા થાય. બરાબર, અને એમાંથી એક ભાગ એટલે 50 પૈસા. તો પ્રથમ ઉદાહરણ તેમને 1/3 રૂપિયા એટલે કે 50 પૈસા સાથે જોડી છે. હવે 50 પૈસાને જો આપણે રૂપિયામાં દર્શાવવું હોય, બરાબર, તો 0.50 લખવા પડે. તો 0.50 કહેવાય. બરાબર, 1 રૂપિયાને, કાં તો 0.5 કોતોમાં ચાલે. એ તમને આગળ સમજાવીશું. હવે જુઓ, બીજું છે કે 1 રૂપિયા. 1 રૂપિયા તો રૂપિયાના 10 સરખા ભાગ કરવાના. 1 રૂપિયો એટલે 100 પૈસા. 1 રૂપિયો એટલે 100 પૈસા. એના 10 સરખા ભાગ કરો તો 10 100 વખત લેવા પડે. 10 100. બરાબર, તો એ 10માંથી એક ભાગ, 10માંથી એક ભાગ, તો એ કેટલા પૈસા થશે? 10 પૈસા થાય. કારણ કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. 1 રૂપિયો એટલે 100 પૈસા, અને એના 100ના 10 જ ભાગ કરવાના છે. 100ના તમે ફક્ત 10 ભાગ કરો તો 10 વખત 10 લેવા પડે. બરાબર, 10 વખત 10 લો ત્યારે 100 થાય. તો એ 10માંથી એક ભાગ લેવાનો છે, એટલે કે 10 આવે. એ મુજબ કરવાનું છે. તો 1 રૂપિયા એટલે 10 પૈસા થશે. બરાબર, કારણ કે 1 રૂપિયાનો 10મો ભાગ, 10મો એટલે કે 10 ભાગ કરવાના છે, એમાંથી એક ભાગની ગણતરી. હવે જુઓ, 5 શતાંશ. બરાબર, 100 છે એટલે શતાંશ કહેવાય. 5 શતાંશ રૂપિયા. નીચે 10 હોય તો દશાંશ કહેવાય, 100 હોય તો શતાંશ કહેવાય, અને 1000 હોય તો સહસ્ત્રાંશ કહેવાય. યાદ રાખજો. તો રૂપિયાના 100 સરખા ભાગ કરવાના છે. બરાબર, તો 1 રૂપિયો 100 પૈસા, અને એના 100 પૈસાના 100 ભાગ કરી આવવાના, તો એક પૈસો અલગ પડે. તેમાંથી 5 લેવાના છે. 5 પૈસા એટલે 5 પૈસા કહેવાશે. 5 શતાંશ એટલે 5 પૈસા. તો આને આપણે જોડીશું 5 પૈસા સાથે. બરાબર, 5 પૈસા. હવે એને રૂપિયામાં જો દર્શાવવું હોય આપણે, તો 0.05 પૈસા કહેવાય. બરાબર, કારણ કે એ 100માંથી 5 પૈસા છે. 100માંથી 5 પૈસા એટલે 0.05 કહેવાશે. બરાબર, હવે જો આગળનું આપણે જોડવાનું રહી ગયું રૂપિયા સાથે. બરાબર, જે 10 પૈસા દર્શાવ્યું હતું એ. તો જો 1 રૂપિયા એટલે 10 પૈસા સાથે જોડીશું. એને આપણે રૂપિયામાં કઈ રીતે લખાય એ જોડવાનું બાકી છે, તો એ જોડી જોઈએ. તો 10 પૈસા એટલે 0.10 રૂપિયા કહેવાય. 0.10 રૂપિયા એટલે કે 10 પૈસા કહેવાય. 0.10 એટલે આ પોઈન્ટની આ બાજુ જે રૂપિયા છે અને આ બાજુ પૈસા દર્શાવાય એ મુજબ. હવે આપણે જોઈએ તો નંબર 4, 3/4 રૂપિયા. 3/4 એટલે રૂપિયાના 1 રૂપિયાના સરખા 4 ભાગ કરવાના છે. 1 રૂપિયો એટલે 100 પૈસા, અને 100 પૈસાના આપણે 4 ભાગ કરીશું તો 25 થશે. બરાબર, 25 4 વખત કરીએ તો 100 થાય. એ ખાસ યાદ રાખજો. જેટલા ભાગ કર્યું હોય એટલા ભાગ કરવાના, અને એમાંથી 3 ભાગ લેવાના છે. તો આપણે એમાંથી 3 ભાગ લઈએ 25ના, તો 75 થશે. બરાબર, આ 3નો સરવાળો કરીએ 25
તો એ 75, એટલે 3/4 રૂપિયા એટલે 75 પૈસા કહેવાશે. તો એને આપણે 75 પૈસા સાથે જોડીશું. અને જો એને રૂપિયામાં દર્શાવવું હોય તો 0.75 રૂપિયા કહેવાશે, એટલે આને 0.75 સાથે જોડીશું આપણે. હવે જોઈએ 99 રૂપિયા, તો 1 રૂપિયાના 100 સરખા ભાગ કરવાના છે અને 99 લેવાના છે, બરાબર. 1 રૂપિયો એટલે 100 પૈસા, અને 100ના 100 ભાગ કરીએ તો એક પૈસો અલગ પડે, અને એમાંથી 99 પૈસા તમે 99 લઈ લો એટલે 99 પૈસા કહેવાય, બરાબર. 100 લઈ લો તો 1 રૂપિયો કહેવાય, 100 પૈસા પણ કહેવાય, 1 રૂપિયો પણ કહેવાય. એટલે કે 1 રૂપિયાના 100 સરખા ભાગ કરો એટલે એક પૈસા એવા 100 પૈસા છૂટા પડે, એમાંથી 99 લેવાના છે. તો 99 એ પૈસા ગણાશે, બરાબર. તો 99 એટલે 99 પૈસા સાથે આપણે જોડીશું એને. હવે 99 પૈસા એટલે 0.99 કહેવાશે. તો 99 પૈસાને આપણે 0.99 સાથે જોડીશું. હવે 1/4 રૂપિયા, તો જે હમણાં રૂપિયાના સરખા 4 ભાગ કર્યા હતા એ જ રીતે 4 કરવાના છે આ વખતે પણ, બરાબર. તો 4 ભાગ કરો એમાંથી એક જ ભાગ લેવાનો છે. તો આ બાજુમાં 4 કરેલા છે એમાંથી એક ભાગ લો તો કેટલાનો થાય? ફક્ત 25નો થશે, બરાબર. તો 1.4 રૂપિયા એટલે 25 પૈસા જેને કહેવાય. તો આપણે તેને 25 પૈસા સાથે જોડીશું. હવે જુઓ કે એને આપણે રૂપિયા સાથે જોડવાનું છે, બાજુમાં પોઈન્ટ દ્વારા રૂપિયા દર્શાવ્યા છે, તો એ 0.25 ગણાશે, બરાબર. તો એને આપણે 0.25 સાથે જોડીશું. આ મુજબ તમારે જોડકા જોડવાના છે. મહાવરો નોટબુકમાં પણ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે કેટલુંક વધારાનું જે છે મિલીમીટર, સેન્ટીમીટર, રૂપિયા, પૈસા એના વિશે જોઈએ. તો જુઓ, મીમીમાં રૂપાંતર કરો એટલે કે મિલીમીટરમાં રૂપાંતર કરો, જે આપણે શીખી ગયા, બરાબર. નાની કીડી અને દેડકાવાળી વાર્તા, બરાબર, કે નાના દેડકા અને મોટા દેડકાવાળી, એમની અંદર આવતું હતું કે મિલીમીટર. તો જુઓ કે પ્રથમ છે 0.5 સેન્ટીમીટર. હવે તમે માપપટ્ટીની અંદર 0.5 સેન્ટીમીટર એટલે 5 મિલીમીટર કહેવાય આમ જોવા જઈએ તો, બરાબર. કારણ કે 0.5 સેન્ટીમીટર એનો અર્થ એવો થાય કે આ દશાંશ ચિહ્નની આગળ એ એકમ મોટો લાગુ પડે અને દશાંશ ચિહ્ન પછી એ નાનો એકમ. તો પાછળ સેન્ટીમીટર કહ્યું છે આપણને, બરાબર. 0.5 સેન્ટીમીટર, તો આ સેન્ટીમીટર એ મોટો એકમ છે, આ હંમેશા આ બાજુને લાગુ પડે. અને દશાંશ ચિહ્ન પછીનો જે 0.5 છે એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ. તો સેન્ટીમીટર કરતાં નાનો એકમ કયો છે? મિલીમીટર, બરાબર. તો એ 5 મીમી કહેવાશે. તો અહીં 5 મિલીમીટર. અને માપપટ્ટીમાં તમે જુઓ છો કે જે નાના નાના કાપા હોય છે, બરાબર, એટલે 10 કાપા ભેગા થાય ત્યારે 1 સેન્ટીમીટર બને છે, અને 5 કાપા હોય તો 5 મિલીમીટર કહેવાય. 10 મિલીમીટર ભેગા થાય એટલે 1 સેન્ટીમીટર બને છે. હવે જો 7 સેન્ટીમીટર, બરાબર, તો 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર, 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર કહેવાય. તો 7 સેન્ટીમીટર એટલે કેટલા મિલીમીટર કહેવાય? 70 મિલીમીટર કહેવાશે, બરાબર. કારણ કે 7 સેન્ટીમીટર સુધી નાના નાના પેલા 70 કાપા આવે છે, એટલે કે 7 સેન્ટીમીટર એટલે 70 મિલીમીટર કહેવાય. હવે જો 3.5 સેમી, હવે 3 સેન્ટીમીટર અને 5 મિલીમીટર છે. હવે 3 સેન્ટીમીટર છે, હવે સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવીએ 3 સેન્ટીમીટરને મિલીમીટરમાં, તો 3 એટલે 30 કહેવાશે, બરાબર, 30 મિલીમીટર. અને ઉપર 0.5 છે એ મિલીમીટર જ છે, એટલે 30 ને 5 35, એટલે ટોટલ 35 મિલીમીટર કહેવાશે. યાદ રાખજો, 3.5 સેમી એટલે 35 મિલીમીટર. તો આપણે ત્યાં 35 મિલીમીટર લખીશું. હવે જો 10 સેમી, 10 સેન્ટીમીટર એટલે કે 100 મિલીમીટર થશે, બરાબર. કારણ કે 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય, 10 સેમી એટલે 100 મિલીમીટર. હવે 4.3 સેન્ટીમીટર, હવે 4 સેન્ટીમીટર એટલે 40 મિલીમીટર કહેવાય, અને 0.3 સેન્ટીમીટર એટલે 3 મિલીમીટર જ કહેવાય. તો જુઓ ટોટલ થશે 43, તો 43 મિલીમીટર કહેવાશે, બરાબર. તો ખાલી જગ્યા તમારે લખવાની છે.
ને યાદ પણ રાખવાની છે. હવે આગળ જોઈએ તો જો પૈસામાં રૂપાંતર કરવાનું છે, બરાબર. હવે પૈસામાં રૂપાંતર કરવાનું છે એટલે કે રૂપિયા આપ્યા છે ને પૈસામાં લખવાનું છે. તો એક રૂપિયો એટલે 100 પૈસા થાય, એ ખાસ યાદ રાખજો. 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. 2 રૂપિયા તો 200 પૈસા, 3 રૂપિયા તો 300 પૈસા. એટલે કે દરેક વખતે 100નો ગુણાકાર આપણે રૂપિયા સાથે કરવો પડે એમ. 2 રૂપિયા હોય તો 2 વખત 100 કરવું પડે, એટલે 200 રૂપિયા થાય એ મુજબ, બરાબર. તો અહીં રૂપિયાને 100 સાથે ગુણાકાર કરીને લખીશું સીધું. તો જુઓ 6 રૂપિયા છે, 1 રૂપિયો એટલે 100 પૈસા, અને 6 રૂપિયા છે, બરાબર. તો 600 પૈસા થશે. અને ખાલી જગ્યામાં આપણે 600 પૈસા લખીશું. હવે 17 રૂપિયા, તો 17નો ગુણાકાર 100 સાથે કરીએ તો 1700 થશે, જુઓ, બરાબર. તો જુઓ 17 એકા 17, બરાબર. અને આ પાછળ 2 જીરો છે લગાવી દો એટલે 1700 થઈ જાય, બરાબર. તો 17 રૂપિયા એટલે 1700 પૈસા, 1700 પૈસા જેને આપણે કહીએ છીએ, તો 1700 પૈસા પણ લખી શકીએ. પછી 28 રૂપિયા, તો 100ની ડાયરેક્ટ સીધી 2 જીરો લગાવી દો તો પણ ચાલે, બરાબર. 28 રૂપિયા છે તો 2800 પૈસા, 2800 પૈસા એટલે કે 2800 પૈસા. હવે 2 રૂપિયા છે એ તો તમને આવડે, બરાબર, કે 200 પૈસા કહેવાય. 2 રૂપિયા એટલે 200 પૈસા. અને 10 રૂપિયા એટલે કેટલા થશે, બરાબર. 10 રૂપિયા એટલે કે 1000 થાય. કારણ કે 100 10 વખત લેવાના, કારણ કે 1 રૂપિયો એટલે 100 પૈસા. તો વિદ્યાર્થી